હેલો વિદ્યાર્થી મિત્રો, અવાજ આવી રહ્યો છે? સર દેખાઈ રહ્યા છે? ઓકે, ખૂબ સરસ. ચાલો, ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 ની અંદર વાત કરતા હતા અને લેક્ચર આપણે છેલ્લે જોયો હતો કે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે એને આધારે આપણે હાઇડ્રોજન માટે, આપણે હવે દરેક વસ્તુ હાઇડ્રોજન માટે જોવાની છે. તો હાઇડ્રોજન માટે આપણે લાયમન, બામર, પાસવન, બ્રેકેટ, ફ્રુન્ટ એન્ડ હમ્પી આવી જે વર્ણપટની શ્રેણી જે આપણે બનાવવાની હતી, અને એના માટે તમારે એક સૂત્ર આ પણ ખાસ જોવાનું કે આ સૂત્ર આધારિત તમારે અલગ અલગ આ શ્રેણીનો અભ્યાસ કરવાનો છે. કઈ રીતે બને કે તમે n1 ની વેલ્યુ 1 થી સ્ટાર્ટ કરો, 2, 3 આ રીતે મળશે, અને n2 ની વેલ્યુ શું થાય કે જે તમે n1 લીધો હોય ને એને પ્લસ 1 કરવાનું, એને પ્લસ શું કરવાનું? 1. એટલે તમને શું મળશે? એક આવી શ્રેણી મળશે કે જે લાયમન, બામર, પાસવન, બ્રેકેટ, ફ્રુન્ટ કે એવી હોય એવી એક તમને શ્રેણી મળે છે, બરાબર. અને જેમાં આ 109677 આટલું લેશો તો એ સેન્ટીમીટર ઇન્વર્સમાં એકમ છે કે જેને આપણે રીડબર્ગ અચળાંક RH દર્શાવી. શું કહે છે? રીડબર્ગ અચળાંક RH વડે એને દર્શાવે છે. રીડબર્ગનો અચળાંક છે. ઓકે, ધ્રુવ, હા ધ્રુવ વણજારા, કે તમારો જવાબ પણ ચોક્કસ મળશે કે તમને ટી શર્ટ નથી, કે જેમાં રીડબર્ગ અચળાંક RH કે જેના માટે કે આપણે ફિક્સ વેલ્યુ લેવાની હોય અમુક રીડબર્ગ અચળાંક, એટલે કે અચળાંકની વેલ્યુ ફિક્સ હોય. તો એવી રીતે અહીંયા તમને પૂછશે કે જેને આપણે શું કીધું છે? RH. જેને આપણે પૂછ્યું કે અહીંયા n1 ની વેલ્યુ અલગ અલગ મૂકો, n2 ની વેલ્યુ અલગ અલગ મૂકો, જ્યારે તમને અહીંયા μ12 કે તમે રેખાઓના વર્ણપટ બધા મેળવી શકો છો. અને આ જે સ્પેક્ટ્રોસ્કોપી છે ને કે જે વૈજ્ઞાનિક જોહાનિસ રીડબર્ગે જ દર્શાવી હતી. તો હવે આપણે આગળ વધીએ છીએ મિત્રો કે નેક્સ્ટ લેક્ચર તરફ, કે જેમાં આપણે ધોરણ 11 સાયન્સની અંદર વાત કરતો તમને નોટ્સ તમને મળી રહેશે ચોક્કસ. ઓકે, પણ હું તમને ટાઈમ ના કહી શકું, એટલે મેં તમને પહેલાં કીધું કે હું તમને ચોક્કસપણે એવું કહેતો નથી કે તમને હું બધી જ વસ્તુ અહીંથી આપીશ, પણ મારાથી જેટલું પોસિબલ હશે, મારી પાસે જે પણ કંઈ હશે એ જરૂર તમને આપવાની ટ્રાય કરીશ, જરૂર, એ તો તમને આપીશ જ. ઓકે, ચાલો. તો ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ, કે જેનો આપણે અભ્યાસ કરતા હોઈએ, અને અભ્યાસ કરતાં કરતાં આપણે ઘણા બધા દૂર પહોંચી ગયા છીએ, ઘણા બધા ચેપ્ટરનો અભ્યાસ કરવાનો. ચેપ્ટર નંબર 2 નો વાત કરી રહ્યા છીએ, અને પછી આપણે નેક્સ્ટ ચેપ્ટર તરફ એટલે ચેપ્ટર નંબર 5 તરફ પણ આગળ વધવાનું છે મિત્રો. તો ચાલો વધીએ આપણે આ લેક્ચરની અંદર આગળ. તો તમને દરેક માહિતી ખબર જ છે કે વિદ્યાર્થી મિત્રો, તમે અત્યારે હાલમાં યુટ્યુબ ચેનલ ઉપર પણ લેક્ચર જોઈ રહ્યા છો, તો તમને મારે ખાસ જણાવવાનું કે દરેક વિદ્યાર્થી મિત્રો કે તમે અમારી સાથે જોડાયેલા હોય, તમે જે આ લેક્ચર ભણી રહ્યા છો, આ લેક્ચરની PDF ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય, આ લેક્ચરને તમારે એટ એ ટાઈમ લાઈવ જોવા હોય, તો યુટ્યુબ ઉપર તમે જોવો છો ને એમાં થોડુંક 8-10 સેકન્ડ ડિલે, એટલે કે થોડાક સમય બાદ તમને દેખાતું હોય છે. પરંતુ મિત્રો તમે એટ એ ટાઈમ જોવા માટે કે જે લેક્ચર ભણાવી રહ્યો છે એ જ સમયે જોવા માટે તમે વિદ્યાકુલ એપ્લિકેશન ઉપર જોઈ શકો છો. વિદ્યાકુલ એપ ઉપર પણ હાલમાં લેક્ચર ચાલુ જ છે. હાલમાં તમે આ લેક્ચર વિદ્યાકુલ પર પણ જોઈ શકો છો અને યુટ્યુબ પર પણ જોઈ શકો છો. પણ જે વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલ ઉપર હશે ને એ કમેન્ટ આપે છે એના આન્સર પણ તરત મળશે, બરાબર. અને એટ એ ટાઈમ કમેન્ટ કરશે કે જે હું ભણાવું છું તરત તમને સંભળાય, તમે કમેન્ટ તરત કરી શકો છો. અને બીજી વાત એ કે અહીંયા જે ભણાવવામાં આવે છે એ બધું જ PDF સ્વરૂપે મટીરિયલ મળી રહે એના માટે ટેલિગ્રામ ચેનલ યુથ એજ્યુકેશન ઉપર પણ તમે જોઈ શકો છો, અને એને ફોલો કરશો તમને ત્યાંથી પણ મળી રહેશે.
ચાલો આપણે વોટ્સએપ ઉપર પણ તમને એ પણ માહિતી આપી દઉં કે જે ધોરણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 10માંથી 11માં આવ્યા છે, જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10માંથી 11માં આવેલા છે, આ વિદ્યાર્થી મિત્રો પોતાનું નામ, ધોરણ અને શહેરનું નામ લખશો અને કોન્ટેક્ટ નંબર તમને અહીંયા આપ્યો છે. આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી દેશો, તમને ઘણી બધી માહિતી વોટ્સએપ દ્વારા પણ મળી રહેશે. બરાબર, ચાલો તો આપણે લેક્ચરની અંદર આગળ વધીએ, કન્ટિન્યુ કરીએ. હાઇડ્રોજન પરમાણુ માટેનો બોહરનો નમૂનો કે નિલ્સ બોહરે હાઇડ્રોજન પરમાણુ માટે, જો વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખશો કે આપણે જે ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ ભણી રહ્યા છીએ, ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ ભણી રહ્યા છીએ, આ પરમાણુના બંધારણમાં જે પણ વાત કરવાની છે એ હાઇડ્રોજન માટે જ વાત કરીએ છીએ. શેના માટે વાત કરીએ છીએ? હાઇડ્રોજન માટે જ વાત કરીએ છીએ. આપણે બીજા કોઈ તત્વો માટે વાત કરવાની નથી. શું? આપણે બીજા કોઈ તત્વો માટે વાત કરવાની નથી. કોના માટે વાત કરવાની છે? હાઇડ્રોજન માટે આપણે વાત કરવાની છે. બરાબર, સમજાયું તમને? ઓકે, તો હાઇડ્રોજન માટે જોઈએ તો કે નિલ્સ બોહરે સૌપ્રથમ કે જેમણે હાઇડ્રોજન માટે પરમાણુ નમૂનો આપ્યો કે હાઇડ્રોજન પરમાણુની રચના કે પરિણામ આધારિત કરી અને આપણે એને ક્વોન્ટમ યાંત્રિકી નમૂના તરફ પણ જવાનું છે કે જેમની અંદર ક્વોન્ટમ યાંત્રિકી નમૂનામાં કે જેમની અંદર તમને પરમાણ્વીય રચના અને વર્ણપટના જે ઘણા બધા મુદ્દા છે, બરાબર, એનું શું કીધું છે? સમયીકરણ કે એને જોડવામાં આવ્યા છે અને એના દ્વારા કે જેમણે માહિતી લીધી છે કે તમે આખું જ ક્વોન્ટમ મિકેનિક્સ ભણો છો. અને ઇલેક્ટ્રોન રચનાની જે આપણે વાત કરી ગયા છે કે ઇલેક્ટ્રોન રચના શું છે, તો તમે જે કૌંસમાં લખતા હતા, આવી ઇલેક્ટ્રોન રચનાને આપણે હવે શેમાં લખવાની છે? કે આવી ઇલેક્ટ્રોન રચનાને આપણે હવે લખવાની છે કે 118 તત્વો હોય, 118 તત્વો હોય, એ દરેકે દરેક તત્વો માટે તમારે ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો એના માટે તમારે મુખ્ય ક્વોન્ટમાંક, ગૌણ ક્વોન્ટમાંક, ચુંબકીય ક્વોન્ટમાંક, બરાબર, સ્પિન ક્વોન્ટમાંક, આ ક્વોન્ટમાંકની જરૂર પડે છે. અને ક્વોન્ટમ આંક નક્કી કરી શકશો મિત્રો ત્યારે તમે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના અને એ ઇલેક્ટ્રોન કેવું ભ્રમણ કરે છે આ બધી જ માહિતી મેળવી શકશો. એટલે એ વાત આપણે નિલ્સ બોહરે જણાવી તમને કે બોહરનો હાઇડ્રોજન નમૂનો શું કે હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન એ કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથમાં ચોક્કસ ત્રિજ્યા અને ઉર્જા સાથે ફરે છે એવું એમને દર્શાવે. ત્યાં પહેલા કોઈ દર્શાવી શક્યું ન હતું કે કેન્દ્ર છે, કેન્દ્રની ફરતે જે કક્ષાઓ છે એવી માહિતી આપવામાં આવી અને એની અંદર ઇલેક્ટ્રોન જે કોઈ વેગ સાથે ફરી રહ્યો છે, એની અંદર કંઈક ઝડપ છે, બરાબર, અને એ ઝડપથી એ ઇલેક્ટ્રોન ફરી રહ્યો છે, એની અંદર કોઈ ચોક્કસ પ્રકારનો વેગ છે અને એની અંદર કોઈ ચોક્કસ પ્રકારની ઉર્જા એટલે કે એનર્જી પણ રહેલી છે. તો કોઈ ઉર્જા અને કોઈ વેગ સાથે, અને ત્રિજ્યા તો ચોક્કસ છે જ, એ કેન્દ્રથી કોઈ ચોક્કસ અંતરે જ ફરે છે, જે અંતર છે એ ચોક્કસ છે જ, કોઈ ચોક્કસ અંતરે જ ફરી રહ્યો છે, બરાબર. અલગ અલગ અંતર હોય, ત્રિજ્યા બધાની અલગ અલગ હોય, અલગ અલગ કક્ષામાં ઇલેક્ટ્રોન આવેલા છે, કોઈ એક કક્ષામાં ઇલેક્ટ્રોન નથી, બધી અલગ અલગ કક્ષામાં ઇલેક્ટ્રોન આવે છે. તો એ રીતે તે ફરી રહ્યો છે. અને આ પથને શું કીધું? એમણે કક્ષા કીધું. શું કીધું? કક્ષા. કોઈ ચોક્કસ ત્રિજ્યામાં ફરે છે, એની એનર્જી પણ કોઈ ફિક્સ છે, શું કીધું? એને કક્ષા. એ સ્થિર અવસ્થા અથવા માન્ય અવસ્થા ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય? માન્ય અવસ્થા, સ્થિર અવસ્થા કહીએ છીએ. આ કક્ષાઓ કેન્દ્રની આસપાસ સંકેન્દ્રીય એટલે કે એક કેન્દ્ર હોય અને ઘણા બધા વર્તુળો હોય, એવી રીતે આ ત્રિજ્યા હોય છે. એને શું કહે? સંકેન્દ્રીય કહે છે કે એક કેન્દ્ર અને ઘણી બધી ત્રિજ્યા, આવી રીતે આ ફરતો હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, કક્ષામાંના ઇલેક્ટ્રોનની ઉર્જા સમય સાથે ઉર્જા નહીં બદલાય. કે તમે કોઈ એક કક્ષામાં આવતા રહ્યા, પરમાણુ કેન્દ્ર છે, ત્રિજ્યાઓ છે,
તમે કોઈ એક કક્ષામાં આવતા રહ્યા, કોઈ એક કક્ષાનો અભ્યાસ તમે હાલમાં ધારો કે કરી રહ્યા છો, બરાબર, તો એની ઉર્જા છે ને એ ફિક્સ રહેવાની છે. એની ઉર્જા સમય સાથે બદલાવાની નથી. અને ઇલેક્ટ્રોન જેટલી ઉર્જા ફરી રહ્યો છે એટલી ઉર્જા સાથે જ એ ઇલેક્ટ્રોન ફરવાનો છે. ને બીજી કક્ષામાં ઉર્જા કંઈક અલગ હોય, એમાં જે ઇલેક્ટ્રોન ફરી રહ્યો છે એની ઉર્જા પણ એ ફિક્સ છે, બરાબર. એટલે એમાં કોઈ પ્રકારનો ચેન્જીસ આવવાનો નથી, એ ફિક્સ થઈ ગયું. અને જ્યારે કે ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કરી શકે, આ ઇલેક્ટ્રોન છે ઉર્જાનું શું કરે, શોષણ કરે, તો એ ઊંચી ઉર્જામાં જશે, એટલે ઊંચી કક્ષામાં જશે. અને જ્યારે તે ઉર્જાનું ઉત્સર્જન કરશે ત્યારે તે એ ફરીથી ઉપરથી નીચી કક્ષામાં આવશે. ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય ત્યારે ઉર્જા મેળવી કે ગુમાવી શકે છે. ઉર્જા જો એ મેળવશે તો ઊંચી ઉર્જામાં જશે, હજુ મેળવે તો હજુ ઊંચી ઉર્જામાં જશે, એટલે ઊંચી કક્ષામાં એ જયા કરે છે. અને જ્યારે તે ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવે છે, અને જ્યારે ઉર્જા ગુમાવશે ત્યારે ક્યાં આવશે, તે નીચી ઉર્જામાં તે આવતો હોય છે, ઊંચી ઉર્જાથી નીચી ઉર્જામાં આવે છે. એટલે આ શક્ય છે, બરાબર. એટલે ઉર્જાના ફેરફાર સતતપણે થતો નથી. આ કેવો હોય છે, અસતત ફેરફાર હોય છે, ગમે તે કરી શકે છે. બે સ્થિર અવસ્થાઓ કે જેમની વચ્ચે ઉર્જાનો તફાવત એને ડેલ્ટા ઈ કહીએ. કે આ પહેલી કક્ષા છે, આ બીજી કક્ષા, ત્રીજી કક્ષા છે, બરાબર. એના અલગ અલગ ઉર્જા હોય, E1 કહીએ અને E2 કહીએ અને E3 કહીએ. ડેલ્ટા ઈ નક્કી કરી શકીએ તમે કે E2 માઇનસ તમે E1 એ કરી શકો છો, તમે E2 માઇનસ E1 પણ કરી શકો છો, અને ડેલ્ટા E3 માઇનસ E1 પણ કરી શકો છો, બરાબર. એટલે કોઈ પણ બે કક્ષા વચ્ચેનો ઉર્જાનો તફાવત નક્કી કરી શકો છો. અને તેમાં સંક્રાંતિ થાય ત્યારે અવશોષિત થતા અથવા ઉત્સર્જિત થતા વિકિરણની આવૃત્તિ પણ તમે નક્કી કરી શકો. એની આવૃત્તિ મેળવવી હોય તો કઈ રીતે મેળવી શકીએ, તો જુઓ કે આપણે જાણીએ છીએ કે E ઇઝ ઇક્વલ ટુ h મ્યુ, અને ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ પણ h મ્યુ થાય. અને મ્યુ એટલે કે ડેલ્ટા E બાય h, અને મ્યુ ઇઝ ઇક્વલ ટુ તમને આપ્યું છે ડેલ્ટા E બાય h. એટલે ડેલ્ટા E તો શું કીધું, E2 માંથી તમે E1 ની ઉર્જા બાદ કરો ત્યારે તમને મળી જશે. તો અમુક એ E1 અને E2 કોઈ ચોક્કસ કક્ષાઓની ઉર્જા છે, એને માન્ય ઉર્જાઓ કહી શકીએ. ચોક્કસ કક્ષામાં કેટલી ઉર્જા છે એ ઉર્જા તમને અહીંયા દર્શાવે છે, બરાબર. અને આ રજૂઆત સામાન્ય રીતે બોહર આવૃત્તિ નિયમ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે, બોહરની આવૃત્તિ. આ જે આવૃત્તિ છે એને શું કહીએ, બોહર આવૃત્તિ. અને આપેલ સ્થિર કક્ષામાં ઇલેક્ટ્રોનનું જે કોણીય વેગમાન, કોણીય વેગમાન શું છે કે કોઈ કેન્દ્ર છે એની ફરતે ઇલેક્ટ્રોન ફરી રહ્યો છે, એને કોઈ કેન્દ્રગામી બળ લાગે છે, સ્થિર વિદ્યુતીય બળ, કે જે એના સ્પર્શકની દિશામાં, કે જેનો વેગ દર્શાવે, એ ત્રિજ્યા r દર્શાવે, બરાબર. અને આ દિશામાં એને કોઈક ને કોઈક વેગ હોય છે, અને આ વેગમાનથી સાથે જે ફરતો હોય એને કયું વેગમાન કહીએ, કોણીય વેગમાન કહીએ છીએ, કોણીય વેગમાન કહીએ એને. કે જેને દર્શાવવા માટે તમે એમ કહી શકો કે mvr, કોણીય વેગમાન એટલે શું કહેવાય, mvr. એટલે એને કોઈક પ્રકારનો વેગ છે, એની ત્રિજ્યા r છે, અને ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનું દળ કે જેને આપણે m લીધું છે, ઇલેક્ટ્રોનનું દળ કે જે શું લીધું છે, m લીધું છે, એટલે mvr. અને નીચે E લખો એનો અર્થ શું થાય કે જે ઇલેક્ટ્રોનનું માસ છે, કોનું માસ છે, તે ઇલેક્ટ્રોનનું માસ છે. mvr ઇઝ ઇક્વલ ટુ nh બાય 2π. અને n છે એ અલગ અલગ નંબર દર્શાવે છે. ત્યાં પહેલી કક્ષા માટે 1, બીજી માટે 2, ત્રીજી માટે 3, એવું તમે મૂકી શકો છો. અને એ કોઈ ચોક્કસ ગુણાંકના જ પ્રમાણમાં હશે. એ ઉર્જા કેટલી હશે તો કોઈ ચોક્કસ ગુણાંક ઉપર આધાર રાખે છે, કોઈ ચોક્કસ ગુણાંક ઉપર આધાર રાખે છે. ઓકે. આમ ઇલેક્ટ્રોન એવી જ કક્ષાઓમાં ઘૂમશે કે જેમાંના કોણીય વેગમાન h/2π ના સંકલન એટલે કે એના ગુણક હોય. સંકલન ગુણક હોય એટલે કે n ની વેલ્યુ તમે અલગ અલગ મૂકી શકો પણ બાકીની વેલ્યુ બદલાય નહીં. એ પ્રમાણે જ આવી કેટલીક માન્ય કક્ષાઓ તમને મળતી હોય છે, ગમે તે કક્ષાઓ મળશે નહીં. ચાલો, હાઇડ્રોજન પરમાણુનો બોહરનો નમૂનો સમજાવવાનો છે. એના મુખ્ય ક્વોન્ટમ આંક શું કહેવાય, બરાબર. અહીંયા સિમ્પલ મુખ્ય ક્વોન્ટમ આંક સમજાવવાનું છે. એની ત્રિજ્યા શું છે, ત્રિજ્યા r. એનો સ્થિર અવસ્થાની ઉર્જા શું છે, એના સમ ઇલેક્ટ્રોનની આયનો કોને કહેવાય, અને એનો ઇલેક્ટ્રોનનો વેગ શું છે એ સમજીએ તો
મુખ્ય ક્વોન્ટમ આંક એટલે કે ઇલેક્ટ્રોન માટેની સ્થિર કક્ષાઓ કે જે આપણે કે એલ એમ એન જે દર્શાવતા એ પહેલી બીજી ત્રીજી ચોથી આ કક્ષાઓ કે જેને આપણે કે એલ એમ એન દર્શાવતા, જે પહેલી કક્ષા હોય બીજી ત્રીજી ચોથી આ કક્ષાઓ છે. પહેલી કક્ષા માટે આપણે એને કે કહીએ, બીજી કક્ષા માટે એલ કહીએ, ત્રીજી માટે એમ, ચોથી માટે એન. કે એલ એમ એન આવી કક્ષાઓ છે, બરાબર. એ કક્ષાઓ આપણે દર્શાવીએ છીએ કે જેમાં મુખ્ય ક્વોન્ટમ આંક શું કહીએ છીએ? મુખ્ય ક્વોન્ટમ આંક. એને મુખ્ય ક્વોન્ટમ આંક કીધું. ત્યારબાદ કે સ્થિર કક્ષાની ત્રિજ્યા. હવે જે સૌથી પ્રથમ ત્રિજ્યા છે એને આપણે દર્શાવવા માટે સૂત્ર યાદ રાખવાનું કે r = n²a0. a0 એ સૌથી પ્રથમ કક્ષાની ઉર્જા કે જે 52.9 જે તમે 52 સમથિંગ 53 પાઇકોમીટર પણ લખી શકો, અને 1 પિકોમીટર = 10⁻⁻12 મીટર. કે આટલી ઓછી ત્રિજ્યા ધરાવે છે. આપણને ખબર છે કે રુથરફોર્ડે જે પરમાણુ નમૂનો આપ્યો એના ઉપરથી જ આપણને ખ્યાલ છે કે જે પરમાણુની ત્રિજ્યા 10⁻10 સમથિંગ, કેન્દ્રની ત્રિજ્યા 10⁻15 સમથિંગ, અને અહીંયા આપણે કહીએ છીએ કે સૌથી પહેલી ત્રિજ્યા આપણે એવું દર્શાવ્યું કે કેન્દ્રથી આ પહેલી ત્રિજ્યાનું અંતર. બાકી પરમાણુ ખૂબ જ મોટો હોય, આ પરમાણુની ત્રિજ્યા લગભગ 10⁻10 મીટર સમથિંગ હોય, કેન્દ્રની ત્રિજ્યા 10⁻15 મીટર હોય, અને આપણે આ પહેલી કક્ષાની ત્રિજ્યા દર્શાવીએ છીએ એ છે 10⁻12 મીટર છે. 10⁻12 મીટર એટલે પાઇકોમીટરમાં છે. અને કેટલા છે? 53. આમ પ્રથમ સ્થિર અવસ્થાની ત્રિજ્યાને બોહર કક્ષા કહેવાય. પહેલાને શું કહેવાય? બોહર કક્ષા. પહેલી કક્ષાને શું કહેવાશે? બોહર કક્ષા. પહેલી જે સ્થિર કક્ષા છે એની ઉર્જા છે એને શું કહીએ છીએ? બોહર કક્ષા કહીએ છીએ. શું કહીએ છીએ? બોહર કક્ષા કહીએ છીએ. કે જેનું મૂલ્ય તમને 52.9 એટલે 53 સમથિંગ આપેલું છે. સામાન્ય રીતે હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન આ પ્રથમ કક્ષામાં n = 1 માં જ મળી આવે છે. અને આપણે વિદ્યાર્થી મિત્રો જે પણ અભ્યાસ કરીશું ને એ હાઇડ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. તો એટલે 1 ઇલેક્ટ્રોન વાળા હશે એના માટે જ અભ્યાસ કરીશું. જેમ કે તમે હિલિયમ માટે વાત કરવા જશો પણ હિલિયમ પ્લસ લઈશું કારણ કે 1 ઇલેક્ટ્રોન થઈ જાય, કારણ કે 2 ઇલેક્ટ્રોન હોય, 1 ગુમાવે તો 1 થઈ જાય. લિથિયમ હશે તો એને +2 જોઈશું, બેરિલિયમ હશે તો +3 જોઈશું, બોરોન હશે તો +4 જોઈશું, કાર્બન હશે તો +5 જોઈશું. મતલબમાં ઇલેક્ટ્રોન કેટલા હોવા જોઈએ? 1. 1 ઇલેક્ટ્રોન માટે જ તમે મેળવી શકો છો, વધારે ઇલેક્ટ્રોન માટે તમે મેળવી શકતા નથી મિત્રો, બરાબર. અને આ ચેપ્ટરમાં મેં તમને વારે કહું છું કે તમે કોઈ પણ તત્વ લઈને આવશો ને એના માટે નથી મેળવી શકવાના. તમે હાઇડ્રોજન માટે વાત કરશો ને તો જ આ દરેક માહિતી મેળવી શકશો. સર ફ્લોરિન હોય તો વધારે માઇનસ થશે. કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન માઇનસ થતા જાય. પણ વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી તમારે પહોંચવાની જરૂર નથી. તમને અહીંયા સુધી જ આપેલા હશે, બરાબર. ફ્લોરિન હોય તમારો સ્વાભાવિક છે કે હોય તો શું થાય સાહેબ, પણ તમને આપે જ નહીં. એવો સવાલ તમને આપવામાં આવે નહીં કે જે કાર્બન કરતાં વધારે આવે, બરાબર. અહીંયા સુધી આપશે તમને હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન ને કાર્બન. મેક્સિમમ તમને શું આપે? કાર્બન આપે. કારણ કે પછી ઇલેક્ટ્રોનને ગુમાવવા ખૂબ જ મુશ્કેલ હોય એટલે એવું અસ્તિત્વ બહુ ઓછું મળે છે. કાર્બન 5 કહેવા માટે કાર્બન +5 કહી શકીએ, પણ એ કાર્બનને +5 બનાવવો બહુ મુશ્કેલ છે. ઓકે, એટલે પ્રથમ કક્ષાની ત્રિજ્યા થઈ ગઈ. અને હવે n છે ને, n એ શું કહેવાય? એ કક્ષા છે. n બરાબર પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા આવી તમે મૂકી શકો. અને હવે એની ત્રિજ્યા કેટલી હોય એ તમે મેળવો. જો તમે n = 1 મૂકશો તો પહેલી ત્રિજ્યાની કક્ષા કેટલી થાય? 52.9 થાય, કારણ કે 1² 1 અને 52.9 × 1 તો 52.9 થઈ જાય. પણ તમે ત્યાં જો 2 મૂકીશો તો 2 મૂકો તો 2² 4 × 52.9 થશે. એટલે આટલી ત્રિજ્યા બીજાની થશે. એમ ત્રિજ્યામાં વધારો થતો જશે. જેમ દૂર કક્ષા એમ કક્ષા કેવી થશે? મોટી થશે. એમ એની ત્રિજ્યા કેવી થશે? વધતી જશે. એની ત્રિજ્યા વધારે હશે. ઓકે, જેમ n નું મૂલ્ય વધે તેમ r નું મૂલ્ય પણ વધે. સિમ્પલ વાત કરીએ આપણે હમણાં જ. અને n નું મૂલ્ય જેમ વધારે એમ ઇલેક્ટ્રોન ક્યાં હોય? કેન્દ્રથી દૂર હોય. હવે સ્થિર અવસ્થાની ઉર્જા એટલે આપણે E કહીએ છીએ. ને એ અવસ્થા બદલાતી નથી, ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કે અવશોષિત નથી થતા, ત્યારની ઉર્જા E કહીએ કે રીડબર્ગ અચળાંક RH × 1/n² અથવા તો RH/n² લ્યો અને એનું વેલ્યુ 1 2 3 કોઈ પણ લઈ શકો.
અને રીડબર્ગ અચળાંકની વેલ્યુ એ 2.18 ઇન્ટુ 10⁻18 જૂલ લેવાની છે. 2.18 ઇન્ટુ 10⁻18 જૂલ કે સ્થિર અવસ્થા સાથે સંકળાયેલી જે ઉર્જા છે, બરાબર, કે જેને શું કહીએ છે? સ્થિર અવસ્થાની ઉર્જા કહીએ છીએ. n બરાબર 3 માં 1 ઇલેક્ટ્રોન વાળા 4 સ્પીસીસ ક્યાં આવે? n બરાબર 3 માં 1 ઇલેક્ટ્રોન વાળા n બરાબર 3 હોય, એમાં જેની અંદર 1 ઇલેક્ટ્રોન હોય એવા 4 સ્પીસીસ. શું કહેવા માંગો છો બેન? ક્રિશા. જો વિદ્યાર્થી મિત્રો તમને બીજી એક માહિતી આપવાની, તમે યુટ્યુબ કેમ વિદ્યાકુલ એપ પર જોઈ રહ્યા હોય લેક્ચર, તો તમને ખબર છે ધોરણ 9, 10, 11, 12 ની અંદર માસ્ટર ક્લાસ હાલમાં ચાલી રહ્યા છે. તમારા કોઈ મિત્રો કે તમારા ભાઈ બહેન હોય તો એ આ ક્લાસમાં જોડાઈ શકે છે અને એ ક્લાસની અંદર તમે એકદમ નજીવી ફી ની અંદર આખું જ વર્ષ અભ્યાસ કરી શકો છો. અને તમને ખબર છે કે મુખ્ય વિષયો બધા જ અહીંયા આવી જતા હોય અને તમે અત્યારે હાલમાં જેમ લેક્ચર ભણી રહ્યા છો કે જે લાઈવ લેક્ચર્સ, રેકોર્ડેડ લેક્ચર્સ તેમજ એ લેક્ચર જે જોવાઈ ગયો એની પીડીએફ ફાઇલ પણ આવી જશે. જે લેક્ચર થઈ જાય એની પીડીએફ ફાઇલ, લાઈવ ચેટ, હાલમાં તમે જેમ કમેન્ટ કરો છો એમ કમેન્ટ કરી શકશો, ઉપરાંત એક્ઝામ પણ આપી શકો. અને બધું એક જ એપ એટલે કે વિદ્યાકુલ એપ ઉપર તમે કરી શકો છો, બરાબર. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હાલમાં યુટ્યુબ ઉપર પણ જોઈ રહ્યા છે, તો એ બધા વિદ્યાર્થી મિત્રોને ઘણાને ખબર નથી હોતી કે વિદ્યાકુલ એપ પર આવા લાઈવ લેક્ચર ચાલે છે અને હાલમાં તમે 11 સાયન્સની અંદર આવા લાઈવ લેક્ચર ભણી રહ્યા છો. આવા જ લાઈવ લેક્ચર ભણી રહ્યા છો મિત્રો. તો તમને અલગ અલગ પ્રકારની ઉર્જા મળી શકે છે. n બરાબર 3 માં જાઓ અને એમાં 1 ઇલેક્ટ્રોન વાળી સ્પીસીસ 4 કઈ છે, તો જે પણ સોડિયમમાં જાઓ એમાં ખાલી 1 જ ઇલેક્ટ્રોન કીધો છે, તો બાકી બધા ઇલેક્ટ્રોન તમે રિલીઝ કરી દો, તો જે સ્પીસીસ બને એ શું કહેવાય? 1 ઇલેક્ટ્રોન વાળી સ્પીસીસ. એવી તમે કોઈ પણ સ્પીસીસ બનાવી શકો છો, કોઈ પણની અંદર, બરાબર. તમે આવી કોઈ પણ સ્પીસીસ બનાવી શકો છો. બધા ઇલેક્ટ્રોન કાઢી નાખવાના, ખાલી 1 ઇલેક્ટ્રોન રહેવું જોઈએ એટલા પ્લસ બનાવી દેવાના. n બરાબર 3 એટલે કે એ ત્રીજી કક્ષા છે, બરાબર. જો આ રીતે સોલ્વ કરવાનું દરેક ક્વેશ્ચન હોય પહેલા વિચારવાનું કે તમને શું કીધું છે. n બરાબર 1 કીધું છે તો એ પહેલી કક્ષા કીધી છે, n બરાબર 2 કીધું તો એ બીજી કક્ષા કીધી, n બરાબર 3 કીધું ત્રીજી કક્ષા. કઈ કક્ષા છે? હવે તમને ખબર છે ઇલેક્ટ્રોન ભરતા જાવ તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવે, સોરી 2 તત્વો આવે, ઇલેક્ટ્રોન ભરો તો મેક્સિમમ 2 સમાય, તો 2 તત્વો થયા એમ. પછી બીજામાં 8 ભરાય, ત્રીજીમાં 18 ભરાય. તો 18 ભરાય છે તો એમાં તો ઘણા બધા થઈ ગયા તત્વો. તો આ 2 અને 8 કાઢી નાખો એટલે 10 તત્વો કાઢી નાખો પહેલા, ને એની પછીના ચાલુ કરી દો, એના બધા ઇલેક્ટ્રોન કાઢો ને 1 ઇલેક્ટ્રોન વાળી સ્પીસીસ હોય. આવું તમે લખી શકો પણ ખરેખર કરવું એ મુશ્કેલ હોય છે. એટલે આ તમે સવાલ કીધો છે કે n બરાબર 3 માં 1 ઇલેક્ટ્રોન વાળું, બહુ મુશ્કેલ. મેં હમણાં જ કીધું કે કાર્બન +5 આ પણ બહુ મુશ્કેલ છે, નાઇટ્રોજન +6 એના કરતાં મુશ્કેલ છે. મતલબમાં આ ખાલી લખવા માટે છે કે તમે લખી શકો, પણ વાસ્તવમાં આવું બહુ અઘરું છે. સૌથી નાની ઉર્જા, નાની કક્ષા કહીએ તો n બરાબર 1, એને આપણે ભૂમિ અવસ્થા કહીએ, ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન છે કે એની ઉર્જા કેટલી? તો એની ઉર્જા છે 2.18 × 10⁻18. આ જૂલમાં ઉર્જા છે. શેમાં છે? આ જૂલમાં ઉર્જા છે. સૌથી ઓછી ઉર્જા કહેવાય. અથવા એ થઈ જશે -13.6. આ ઇલેક્ટ્રોવોટમાં કન્વર્ટ કરો તો 13.6 થશે. ઇલેક્ટ્રોવોટમાં કન્વર્ટ કરવો હોય તો 1.6 × 10⁻19, બરાબર, આટલા વડે એને ભાગવા પડશે. કેટલા? 1.6 × 10⁻19 વડે ભાગશો તો તમને કેટલા મળશે? 13.6 ઇલેક્ટ્રોવોટ મળશે. કેટલા મળશે? 13.6 ઇલેક્ટ્રોવોટ, બરાબર. તો તમે ઇલેક્ટ્રોવોટમાં ડાયરેક્ટ આન્સર લાવવા માંગતા હોય તો કેટલા લખી દેવાના? 13.6 લખી દેવાના. આગળ કેટલા? અહીંયા લખી દેવાના 13.6. આન્સર શેમાં આવે? ઇલેક્ટ્રોવોટમાં. કારણ કે ખાસ કરીને આપણે ઇલેક્ટ્રોવોટની પણ જરૂર પડશે. શેની જરૂર પડશે? ઇલેક્ટ્રોવોટની. હવે જેમ જેમ તમે બીજી ઉર્જામાં જશો એટલે કે બીજી કક્ષામાં જશો તો 1/n1² છે, અહીંયા તમારે શું મૂકવો પડશે? n2². કેટલા મૂકવા પડશે? n2. એટલે n1 બરાબર 2 મૂકો, 2 નો વર્ગ 4, આના ભાગ્યા 4 કરો તો જે આન્સર આવે આ ઓછી થઈ. મતલબમાં માઇનસમાં ઉર્જા ઘટતી જશે. તમે વિદ્યાર્થી મિત્રો એક કામ કરો, 13.6 ભાગ્યા 4 લખો, કેટલા થશે?
ચોકે ચોકે 16 3 4 તેરી 12 3 પોઈન્ટ કેટલા થશે 13.6 ભાગ્યા 4 3.4 સમથિંગ થશે 3.4 સમથિંગ થશે તો બીજી ઉર્જા 3.4 ઇલેક્ટ્રોવોટ થશે બરાબર પછી નેક્સ્ટ આના માટે ત્રીજીમાં આવું તો કેટલા વડે ભાગવા પડશે 9 વડે તો 13.6 ને 9 વડે ભાગો તો 1.51 સમથિંગ મળે તો E1 E2 E3 આ રીતે તમે અલગ અલગ ઉર્જા મેળવી શકો છો અને એને ઉર્જા સ્તરની જે ઉર્જા સ્તર કહી શકો અલગ અલગ કે ઉર્જા સ્તરની આકૃતિ તમને આપી છે કે ઉર્જા આ બાજુ વધારે છે અને ઉપરથી કે અલગ અલગ શ્રેણી કે લાયમન બામર પાસવન બ્રેકેટ ફુંડ હમ્પી આવી શ્રેણી તમે મેળવી શકો એ શ્રેણી મેળવવા માટે શું કરવાનું કે તમે જ્યારે ઇન્ફિનિટિવથી કે n બરાબર 1 સુધી આવો છો n બરાબર 1 સુધી તો 2 માંથી 1 માં એક લાઈન આવે 3 માંથી આવે 4 5 6 7 દરેકમાંથી એક એક લાઈન આવે છે તો ઇન્ફિનિટીથી 1 સુધી આવે ને તો આવી શ્રેણી શું કહે છે લાયમન શ્રેણી કહીએ છીએ ઇન્ફિનિટીથી 2 સુધી આવે ને આવી શ્રેણીને બામર કહે છે એ ત્યાંથી 1 માં નહીં આવે ઇન્ફિનિટીથી 3 સુધી આવે એને પાસવન શ્રેણી કહીએ ઇન્ફિનિટીથી 4 સુધી આવે લાયમન બામર પાસવન બ્રેકેટ તો એને બ્રેકેટ કહીશું અને 5 સુધી આવે તો એને શું કહીશું ફુંડ કહીશું અને પછી આવે તો હમ્પી કહીશું તો આવી અલગ અલગ આપણને શ્રેણી મળે છે અલગ અલગ આપણને વર્ણપટ મળે છે મિત્રો અલગ અલગ શું મળે છે વર્ણપટ મળે છે તો હાઇડ્રોજનનું આયનીકરણ કે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા આયનીકરણ એટલે શું કે ઇલેક્ટ્રોન જ્યારે પોતાની બહારની કક્ષામાં ફરી રહ્યા છે આવા એક ઇલેક્ટ્રોનને એ કેન્દ્રથી દૂર કરવું છે એક કેન્દ્રથી દૂર કરવું છે ત્યારે આપવી પડતી જે ઉર્જા છે આ ઉર્જાને શું કહીએ છીએ આયનીકરણ ઉર્જા કહીએ છીએ તો હાઇડ્રોજનનું આયનીકરણ કઈ રીતે થાય કે ધારો કે કેન્દ્ર છે બરાબર આ કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે પહેલી કક્ષાની ઉર્જા કેટલી -13.6 ઇલેક્ટ્રોવોટ અને આને જ્યારે તમે +13.6 ઇલેક્ટ્રોન વોટ ઉર્જા આપો એટલે n બરાબર એ ઇન્ફિનિટીવમાં જતું રહેશે શેમાં જતું રહેશે n બરાબર ઇન્ફિનિટીવમાં અને n બરાબર ઇન્ફિનિટીવમાં જાય એટલે એને ઇલેક્ટ્રોનને મુક્ત કર્યું એમ કહી શકાય છેલ્લી કક્ષા કરતાં પણ દૂર જતું રહે ત્યારે ઇલેક્ટ્રોનને મુક્ત કર્યું એમ કહેવાય કે જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રના અસરથી મુક્ત હોય એને ઇલેક્ટ્રોનની અસર થતી ન હોય એટલે ઉર્જા કેટલી હોય શૂન્ય જેટલી હોય -13.6 + 13.6 કરી નાખો કેટલા થઈ જાય શૂન્ય એની ઉર્જા શૂન્ય હોય તો આ પરિસ્થિતિમાં મુખ્ય ક્વોન્ટમમાં n બરાબર ઇન્ફિનિટિવ હોય તો જ આવું શક્ય બને છે n બરાબર ઇન્ફિનિટીવમાં હોય તો જ આવું શક્ય બને અને ત્યાં મોકલવા માટે એટલી પ્લસમાં ઉર્જા આપવી પડે છે જેટલી કક્ષા દૂર હોય ને એટલી ઓછી ઉર્જા આપવી પડે હમણાં એમ કીધું કે બીજી કક્ષા હોય તેની ઉર્જા ઘટી કે નહીં -3.4 સમથિંગ હતી તો અહીંયા +3.4 જ આપવું પડે ક્યારે જ્યારે બીજી કક્ષામાં હોય ત્યારે બરાબર ને ત્યારે તમારે ઓછું આવવું પડશે તો આ રીતે હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન મુક્ત થઈને શું બની જાય આયન એને આપણે હાઇડ્રોજન આયન કહીએ છીએ શું કહીએ હાઇડ્રોજન આયન જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્ર વડે આકર્ષાય ત્યારે કક્ષા S માં હોય શેમાં હોય છે S કક્ષામાં હોય છે પોતાની S કક્ષામાં અને ઉર્જાનું ઉત્સર્જન થઈને એ ઉર્જા ઘટાડે છે ના કારણથી એ સૂત્રમાં ઋણ સંજ્ઞા છે અને એ ઉર્જાનું મૂલ્ય તત્વની ઇન્ફિનિટીવની સરખામણીમાં શૂન્ય કક્ષાની ઉર્જા સાપેક્ષ સ્થાયીતા દર્શાવે કે કેવું છે સ્થાયી હાલમાં સ્થાયી છે મૂલ્ય ઋણ છે એટલે કેવું છે સ્થાયી તો મુક્ત ઇલેક્ટ્રોનના કરતાં પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી હોય મુક્ત કરતાં પરમાણુ ઉર્જા કેવી હોય ઓછી હોય અને ઇન્ફિનિટીમાં કેવી હોય 0 હોય છે બરાબર મુક્ત કરતાં જે ઓલરેડી હોય એ કેવું છે સ્થાયી છે એમાં ઉર્જા કેવી છે ઓછી છે બરાબર અને સમ ઇલેક્ટ્રોનીય તત્વો કહીએ તો આ જો તમને કીધા એ હિલિયમ પ્લસ એટલે Z કેટલો છે 2 પરમાણુ ક્રમાંક 2 3 4 આવા તમે ઘણા બધા બનાવી શકો પણ ખાસ કરીને તમને હાઇડ્રોજન જેવા એક ઇલેક્ટ્રોન વાળી સ્પીસીઝ કે જેમાં હાઇડ્રોજન પરમાણુ રહેલા એક ઇલેક્ટ્રોનની જેમ કે જેમાં એક ઇલેક્ટ્રોન ધરાવતા હોય બરાબર આવા આયનને બોહરના સિદ્ધાંત લાગુ પાડી શકાય છે બોહરનો સિદ્ધાંત બધાને લાગુ પાડી શકાતો નથી જેની અંદર ફક્ત ને ફક્ત એક જ ઇલેક્ટ્રોન હોય એ પછી ભલે ગુમાવીને એક ઇલેક્ટ્રોન વધ્યું હોય પણ એક ઇલેક્ટ્રોન જેની અંદર હોય આવાને લાગુ પાડી શકાય છે બોહરનો પરમાણુય સિદ્ધાંત બધાને બોહરનો પરમાણુય સિદ્ધાંત લાગુ પાડી શકાતો નથી બધાને બોહરનો પરમાણુય સિદ્ધાંત
લાગુ પાડી શકાતો નથી. આ ખાસ ધ્યાનમાં રાખવું. આ સ્પીસીઝની સાથે સંકળાયેલ અવસ્થાની ઉર્જા કહીએ ઇન્ફિનિટિવ માટે z²/n², અલગ અલગ. હવે આપણે એમ કહીએ છીએ ખાલી આપણે હાઇડ્રોજન માટે મેળવવું, તો આપણે અહીંયા ઉપર z² ની જગ્યાએ ખાલી 1 જ મૂકી દીધા, કારણ કે હાઇડ્રોજન માટે છે. પણ અલગ અલગ પરમાણુ મેળવવું હોય તો તમારે અહીંયા z² સાથે લખવો પડશે. એટલે તમે આ પણ લખી શકો 13.6 z²/n². આ પણ તમે લખી શકો છો. z એટલે પરમાણુ ક્રમાંક છે અને n એટલે એની કક્ષા છે. z એટલે શું છે? પરમાણુય ક્રમાંક છે, કે જે તમે હિલિયમ પ્લસ માટે 2, 3 કોના માટે હોય તો લિથિયમ માટે, બેરિલિયમ માટે 4 લઈ શકો છો, જે તમને અહીંયા આપ્યા છે. અને n તો તમને ખબર જ છે, n ની વેલ્યુ તમને ખબર જ છે કે n એટલે કે એ છે કક્ષાની સંખ્યા. અને અહીંયા પણ આપણે હમણાં લખ્યું કે n²a0 એટલે સૌથી ઓછી ત્રિજ્યા, r0 ઓછામાં ઓછી ત્રિજ્યા કીધી, અને એને ડિવાઈડ કરતા જાઓ તમે z વડે, એટલે તમને અલગ અલગ પરમાણુ માટે ત્રિજ્યા પણ આ સૂત્ર દ્વારા મળી જશે. અને ત્રિજ્યા શેમાં મળે છે? પાઇકોમીટરમાં ત્રિજ્યા મળે છે. અને આ ઉર્જા શેમાં મળી? જૂલમાં. અને આ ઉર્જા શેમાં મળે છે? ઇલેક્ટ્રોવોટમાં. શેમાં મળશે? ઇલેક્ટ્રોવોટમાં ઉર્જા મળે છે. બરાબર. તો બધા અલગ અલગ પરમાણુઓને મેળવી શકો છો. આ સૂત્રમાં ઝેડનું મૂલ્ય જેટલું વધારે એટલે ઉર્જાનું મૂલ્ય પણ વધારે ઋણ બનતું જાય, અને ત્રિજ્યાના મૂલ્ય નાના થતા જાય છે. ત્રિજ્યા કેવી થાય છે? ઘટે છે. જેમ ઉર્જાનું મૂલ્ય વધારે ઋણ, તેમ ઇલેક્ટ્રોન કેન્દ્રની સાથે વધુ મજબૂતાઈથી બંધાયેલો રહેશે. કે ઝેડનું મૂલ્ય વધારે હશે એટલો ઇલેક્ટ્રોન વધારે બંધાયેલો રહેશે. શેમાં? આમાં આપણે કહી શકીએ, કારણ કે જેનું મૂલ્ય વધે તો જ્યાં માઇનસ મૂલ્ય વધશે એટલે એની ઉર્જાનું વેલ્યુ વધે છે, એટલે વધારે ઉર્જા આપવી પડશે. તમને ખબર છે કે જેમ પરમાણુ ક્રમાંક વધે છે એમ પરમાણુની ત્રિજ્યા ઘટે છે, અને ઘટે છે તો ઇલેક્ટ્રોનને મુક્ત કરવા વધારે ને વધારે ઉર્જા આપવી પડે છે. આ તમને આઈડિયા છે કે નહીં? બરાબર ને? ઇલેક્ટ્રોનનો વેગ નક્કી કરવો છે કે ઇલેક્ટ્રોનનો કેટલો વેગ છે, તો ઇલેક્ટ્રોન ઘૂમતા હોય છે, ફરતા હોય છે, બરાબર. તો એનો વેગ નક્કી કરવાનું શક્ય હોય. અહીં સંપૂર્ણ પરિશુદ્ધ સમીકરણ આપેલ નથી, પણ ગુણાત્મક રીતે આપણે કહીએ ઇલેક્ટ્રોનના વેગની માત્રા કેન્દ્ર પરના ધનભારના વધારા સાથે વધે અને મુખ્ય ક્વોન્ટમાંકના વધારા સાથે ઘટે છે, એમ આપણે કહી શકીએ. વર્ણપટ, આપણે વર્ણપટ દર્શાવીએ કે એનો વર્ણપટ કઈ રીતે દર્શાવવું? આપણે વર્ણપટ દર્શાવવા હાઇડ્રોજનનો વર્ણપટ કેવો છે કે એના માટે પણ તમે ઘણી બધી ઉર્જા, બરાબર, ઉર્જા તેમજ એનો આવૃત્તિ, એની તરંગ લંબાઈ, એની એનર્જી, આ દરેક વસ્તુ દર્શાવી શકો છો કે જે હાઇડ્રોજન વર્ણપટની સમજૂતી છે. હાઇડ્રોજન વર્ણપટની શું દર્શાવે છે? સમજૂતી દર્શાવે છે કે વર્ણપટની રેખામાં ઉત્સર્જનની ઉર્જા ડેલ્ટા ઈ, સિમ્પલ વસ્તુ વાત થઈ ગઈ. E2 - E1 કરો કે જે એનર્જી કેટલી આપવી પડે છે, ઉર્જાનો તફાવત કેટલો છે પહેલી કક્ષા બીજી કક્ષા વચ્ચે, તો E2 - E1 નો તફાવત છે. સિમ્પલ આપણે આવું કહી શકીએ, બે વચ્ચેનો તફાવત જે E2 - E1 એટલે ફાઇનલ માઇનસ ઇનિશિયલ એમ કહી શકાય. આ શું છે? ફાઇનલ, આ છે ઇનિશિયલ. તો En કે જે તમે લખી શકો કે E ફાઇનલ, તો અહીંયા ફાઇનલનો સ્ક્વેર, ઇનિશિયલ તો ઇનિશિયલનો સ્ક્વેર, આ થઈ જાય પ્લસ, તો આગળ આવી જાય અને માઇનસ કોમન કાઢો તો આની વચ્ચે શું વધે છે? માઇનસ વધે. તો ફાઇનલ માઇનસ ઇનિશિયલ કરો, અને ઇનિશિયલ માઇનસ ફાઇનલ, આવું આપણે કરી શકીએ. ગુણાકાર, નીચે ગુણાકાર થશે બંનેનો, બરાબર. આ રીતે તમે લખી શકો. અને માઇનસ જો અંદર ગુણવામાં આવે તો આ જે ફાઇનલ હતું એ શું થઈ જાય? ઇનિશિયલ, કારણ કે બે અલ્ટરનેટ થઈ જાય એટલે ઇનિશિયલ અને ફાઇનલ. અને આની વેલ્યુ કેવી થઈ ગઈ? ત્યારે પ્લસ થઈ ગઈ. આ ધ્યાન રાખવાનું ખાસ. આગળ કેવી હતી? ઉર્જાની વેલ્યુ માઇનસમાં હતી. આગળ ઉર્જાની વેલ્યુ માઇનસમાં હતી, અને હવે તફાવત છે તો તફાવત તો શેમાં આવે? પ્લસમાં આવે. એટલે આ વેલ્યુ કેવા થઈ ગઈ છે? પ્લસ થઈ ગઈ છે. અને સિમ્પલ, હવે તમારે આવૃત્તિ મેળવવી હોય તો આવૃત્તિ તમને ખબર છે કે μ = ΔE/h. ડેલ્ટા ઈ તો આપણે આખો મેળવવા કે 2.180 × 10⁻80 જૂલમાં. આ જૂલમાં આવ્યું, અને 13.6 કરો તો શું મળશે? ઇલેક્ટ્રોવોટમાં. એને h એટલે કે પ્લાન્ક અચળાંક 6.626 × 10⁻34 જૂલ × સેકન્ડ વડે ભાગો તો સેકન્ડ ઇન્વર્સની અંદર કે એની આવૃત્તિ એટલે હર્ટ્ઝમાં આવૃત્તિ મળી જશે. એટલે આ વેલ્યુ પણ લખવી જરૂરી છે. તો એને ભાગીને લખીએ સમીકરણ તો તમને મળે છે 3.29 × 10⁻50. આ શું છે? આવૃત્તિ મળે છે. આવૃત્તિ મળી ગયા બાદ તમે એની તરંગ સંખ્યા પણ મેળવી શકો. તરંગ સંખ્યા, તરંગ લંબાઈ લેમ્બડા બધું મેળવી શકો. કે
આ મ્યુ બાર મેળવવો હોય તમારે શું જોઈએ? લેમડા જોઈએ, કારણ કે 1 લેમડા. અને લેમડા મેળવવો હોય તમારે શું જોઈએ છે? સી બાય મ્યુ. તો સીના છેદમાં મ્યુની વેલ્યુ આખી છે તમે આપશો એટલે તમને એ પણ મળી જશે. તો મ્યુ બાય સી કરો, એટલે લેમડા એટલે એનો વ્યસ્ત, તો મ્યુ બાય સી કરો તો પણ તમને તરંગ સંખ્યા મળશે. તો મ્યુની વેલ્યુ આખી ને સી એટલે 3 × 10⁸. તો 3 × 10⁸ અહીંયા મૂકી દો તો તમને વેલ્યુ મળશે 109677 10⁻7 મીટર ઇન્વર્સમાં આ આન્સર આવે છે. શેમાં આવે છે? મીટર ઇન્વર્સમાં આન્સર આવે છે. એટલે આને આધારે તરંગ સંખ્યાની પણ ગણતરી કરી શકો છો. એટલે અવશોષણ માટે NF ઇનિશિયલ કરતાં વધારે હોય, બરાબર છે. અને બીજી બાજુ કે ઉત્સર્જન માટે કે NF ની વેલ્યુ ઇનિશિયલ કરતાં વધારે હોય તો એની ડેલ્ટા એની કે છે વેલ્યુ ઋણ થશે અને ઉર્જા મુક્ત થશે એવું આપણે કહી શકીએ છીએ. એટલે ટૂંકમાં તમારે એવું યાદ રાખવાનું કે અવશોષણ, ઉર્જાનું અવશોષણ ક્યારે થાય? જ્યારે તે નીચી કક્ષામાંથી ઊંચી કક્ષામાં જાય, નીચી કક્ષામાંથી ઊંચી કક્ષામાં જાય. અને જ્યારે ઉત્સર્જન ક્યારે થાય? એ ઊંચી કક્ષામાંથી નીચી કક્ષામાં આવે. બરાબર, આ રીતે તમે કહી શકો છો ઉત્સર્જન અને અવશોષણ ક્યારે શક્ય છે. સિમ્પલ, હમણાં મેં તમને વાત કરી ડેલ્ટા ઈ નું પોઝિટિવ મૂલ્ય, બરાબર, કે ઉર્જાનો તફાવત કે જે તમને કેવો મળે છે કે પોઝિટિવ મળે છે, ત્યારે ઉર્જા શોષાય છે, ઉર્જા આપણે એને આપવી પડે છે. અને જ્યારે ડેલ્ટા ઈ ની વેલ્યુ ઋણ લેવામાં આવે, બરાબર, ડેલ્ટા એની વેલ્યુ ઋણ લેવામાં આવે, મળતી હોય, ત્યારે ઉર્જા મુક્ત થાય છે એવું તમે કહી શકો છો. ઓકે, અને એની લાક્ષણિકતા કહીએ કે મ્યુ બાર તીવ્રતા, કે ઉત્સર્જન કે અવશોષણ વર્ણપટમાં મળતી દરેક રેખા એવું દર્શાવે કે કોઈ ચોક્કસ સંક્રાંતિ હાઇડ્રોજન પરમાણુમાં થતી હોય. સંક્રાંતિ એટલે ટ્રાન્ઝિશન થાય છે, ઇલેક્ટ્રોન મેળવાય ગુમાવાય, આ બધું સંક્રાંતિ થતી હોય છે. આ નમૂનામાં હાઇડ્રોજન પરમાણુ મોટી સંખ્યામાં હાજર હોય, જે વર્ણપટમાં રેખાઓ મોટી સંખ્યામાં મળે, જેમાં મોટી સંખ્યામાં પરમાણુ છે હાજર, જે હાઇડ્રોજન પરમાણુ બહુ બધા છે, એમાં બહુ બધી રેખાઓ પણ મળતી હોય છે. અને વર્ણપટની રેખાની તીવ્રતા અને તેજસ્વીતા સમાન તરંગ લંબાઈ અવશોષણ કે ઉત્સર્જન પામેલા ફોટોનની સંખ્યા પર આધાર રાખે છે. કે કેટલા ફોટોન એટલે કે પ્રકાશ મેળવાયો છે, એની તીવ્રતા કેટલી છે, એની તેજસ્વીતા કેટલી છે, એના ઉપર તે આધાર રાખતું હોય છે. ઓકે, તો આપણે હાઇડ્રોજન પરમાણુ માટે વર્ણપટની વાત કરી, એના આવૃત્તિ, તરંગ લંબાઈ તેમજ એનો આવર્તકાળ, આ દરેક વિશે આપણે વાત કરી ગયા છે મિત્રો. આપણે ફરીથી કાલે મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર અને વાત કરીશું કે ક્વોન્ટમ નમૂના તરફ દોરી જતો અભ્યાસ, કે ક્વોન્ટમ નમૂનો કઈ રીતે આપવામાં આવ્યો. ઓકે, તો મળીશું આપણે નેક્સ્ટ ટાઈમ. જય હિન્દ, જય ભારત.